ગદ્દા પ્રથમ પ્રકરણ 47મું ચાર પ્રકારની નિષ્ઠાવાળાના લક્ષણ। ભગતને ભગવાન સંબંધી ક્રિયાને વિશે જ નિરંતર પ્રવૃત્તિ હોય એવી રીતે આ ચાર નિષ્ઠાવાળા ભગતના લક્ષણની વાર્તાને વિચારીને જેનું જેવું અંગ હોય તેવું તે કહો। અને આ વાર્તા છે તે તો દર્પણ તુલ્ય છે, તે જેનું જેવું અંગ હોય તેવું તેને દેખાડી આપે છે। અને ભગવાનના ભગત હોય તે તો અંગ વિનાના હોય નહીં, પણ પોતાના અંગને ઓળખે નહીં એટલે પોતાના અંગની દ્રઢતા થાય નહીં, અને જ્યાં સુધી પોતાના અંગની દ્રઢતા ન થઈ હોય ત્યાં સુધી જેવી વાત થાય તેવું તેનું અંગ વ્યાભિચારી જાય। માટે આ વાર્તાને વિચારીને પોતપોતાના અંગની દ્રઢતા કરો અને જેનું જેવું અંગ હોય તે તેમ બોલો। પછી હરિભગત સર્વે જેવું જેનું અંગ હતું તે તેવી રીતે બોલ્યા। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેનું એકસરખું અંગ હોય તે ઉઠી ઊભા થાઓ। પછી જેનું એકસરખું અંગ હતું તે સર્વે ઊભા થયા। પછી શ્રીજી મહારાજે એ સર્વેને પાછા બેસાડ્યા। પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, એ ચારે અંગવાળાને પોતપોતાના અંગમાં કોઈ ગુણદોષ છે કે નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા, ગુણદોષ છે તે કહીએ તે સાંભળો। એ ચારે અંગવાળા જે ભગત તેમના જે અમે પ્રથમ લક્ષણ કહ્યા તે પ્રમાણે જે વર્તે તે તો એમને વિશે ગુણ છે, અને એ પ્રમાણે જે ન વર્તાય તેટલો એમને વિશે દોષ છે। પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, એ ચાર નિષ્ઠાવાળાને વિશે કોઈ અધિક ન્યૂન છે કે એ ચારે તુલ્ય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જ્યાં સુધી એક નિષ્ઠાને વિશે વર્તતા હોય ત્યાં સુધી તો એ ચારે સરખા છે, અને જ્યારે એ ચાર નિષ્ઠા એકને વિશે વર્તે ત્યારે તે સર્વ થકી અધિક છે, અને જ્યારે એ ચારે નિષ્ઠા એકને વિશે વર્તે ત્યારે તેને પરમભાગવત કહીએ અને એને જ એકાંતિક ભગત કહીએ। ઇતિ વચનામૃતમ 47। આવા જ અવનવા ભક્તિમય વિડીયો માટે વિડીયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી સૌથી પહેલા વિડીયો તમારા સુધી પહોંચે। આગળના વચનામૃત માટે જલ્દીથી કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખો।